ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. શ્રીરંગ શરણમ મમ. ચરણ પાદુકા મહિમા ભારી, સુમિરન હિ પાવનકારી. દિવ્ય દ્રષ્ટિ દે કરજો કાટે, હમરે ભવ ભવ કે બંધન. काशी मथुरा तीरथ यहाँ पर, क्यों मैं इधर उधर भटकूं. न्योछावर करूँ प्राणों का, हे यही तो मेरा जीवन धन. हे यही तो मेरा जीवन धन. ગુજરાતની પ્રજાને દત્ત ભક્તિથી અવગત કરાવનાર અલખના આરાધક અવધૂત શ્રી રંગ બાપજીને કોટી કોટી નમન. આ રેવાના યોગી ભક્તોને અનુગ્રહિત કરવા પાદુકાજી પ્રદાન કરે છે. રૂકમણીનંદને પહેરેલી અને પહેરીને અભિમંત્રિત કરી આપેલી પ્રાસાદિક પ્રત્યેક પવિત્ર પાદુકાજીના સ્થાને જઈ તેનું ઇતિહાસ, માહિતી અને દર્શન ફોટા મેળવવાનું ભગીરથ કાર્ય શ્રીરંગ પ્રેરણાથી આદિત્યભાઈ પુરોહિત થકી સુપેરે સંપન્ન થયું. એકનિષ્ઠ રંગસેવક અને વિદ્વાન તેવા મુરબ્બી જયંતીલાલ આચાર્ય અને ધીરુભાઈ જોશીના ઉર્જાસભર આશીર્વાદથી આ કાર્યને વેગ મળ્યો. કુલ 52 શહેરો ગામોમાં 107 જેટલા સ્થાનમાં શ્રીરંગ પાદુકાઓ બિરાજે છે. ભક્તોના લાભાર્થે શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે. આજે પાદુકા દર્શન પુસ્તકમાં પ્રથમ ક્રમે મૂકેલ શ્રી પાદુકાજીનો લેખ સાંભળીએ. દત્ત પાદુકા મંદિર, નારેશ્વર. દત્ત પાદુકા તરીકે ઓળખાતી પૂજાતી પાદુકા મંદિરની પાદુકાનો ઇતિહાસ મુરબ્બી મોદીકાકા પાસેથી સાંભળેલ છે. શિનોરમાં સચ્ચિદાનંદ મૌની સ્વામી હતા. તેઓ અક્કલકોટના સ્વામીની શિષ્ય પરંપરાના ગણાય છે. તે ગણપતિ મંદિરમાં રહેતા હતા. એમણે તૈયાર કરાવેલી આરસની પાદુકા, જે ખરેખર ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપની પાદુકા છે, તે તેમણે તેમના ભક્ત વડોદરાના શ્રી બાગન્નાને પૂજા માટે આપેલી. એ કુટુંબને જ્યારે વડોદરા છોડીને પોતાના વતનમાં જવાનું બન્યું, ત્યારે તેમણે નારેશ્વર આવી પૂજ્યશ્રીની આજ્ઞા મેળવીને પૂજ્યશ્રીના ગુફાની જમણી બાજુ ઔદુંબર નીચે આ પાદુકાજી પધરાવ્યા હતા. તે સમયે છૂટી જ મૂકેલ હતી. થોડા સમય બાદ અબ્રામાના શ્રી ડાયાભાઈ, જેમને રેડિયો ઉપનામથી ભક્તજનો તે સમયે ઓળખતા હતા, તેઓ સ્ટેશન માસ્તર તરીકે નિવૃત્ત થતાં તેમની ઈચ્છા પાદુકા મંદિર બનાવવાની થતાં પૂજ્યશ્રીના સૂચનથી તેમની જ નિશ્રામાં આ કાર્ય થાય તેવી મંજૂરી મળતા સૌ પ્રથમ કાષ્ટ પાટિયાથી ષટકોણ આકાર આપી બનાવેલ. તેમાં પૂજ્યશ્રીના વરદ હસ્તે પાદુકાની સ્થાપના પ્રતિષ્ઠિત કરવામાં આવેલ. તેમાં પણ દૈવી સંકેત અથવા શાસ્ત્રીય કારણ હોવું જોઈએ. તે પછી દરરોજ ષોડશોપચાર પૂજન શરૂ થયું. તેમજ શ્રી દત્તનામ સંકીર્તનમથી અભિષેક પણ થતો આવ્યો છે. પૂજ્યશ્રી હંમેશા એ પાદુકા મંદિરની સૂતા પહેલાં એક પરિક્રમા અચૂક કરતા જ. પૂજ્યશ્રી માનતા હતા અને કહેતા કે મૌની સ્વામી સિદ્ધ પુરુષ હતા. એમનો વ્યવહાર બાળકના જેવો હતો. આ જ મંદિર બાદમાં આરસીસીનું બન્યું. ત્યારબાદ થોડા સમય પહેલાં વિશાળ પથ્થરનું બન્યું છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સુરતમાં ભટાર રોડ પર શ્રી દિલીપભાઈ અને શોભનાબેન પારેખને ત્યાં શ્રીરંગ પાદુકાઓ બિરાજે છે. તે દિલીપભાઈએ જ મને આ પાદુકા દર્શન પુસ્તક વિશે માહિતી આપી આ પુસ્તક મોકલ્યું અને રંગ પરિવારને ઉપયોગી થાય તેવા આ પુસ્તક પરથી વિડીયો બનાવો તેમ પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું. ભલે અન્ય માટે ચંદન સુખડ ઘસીએ, પણ સ્વહસ્તમાં તેની સુવાસ રહે જ છે. તેમ આ અનન્ય પુસ્તક પર કાર્ય કરતાં મને પણ શ્રી પાદુકાજી પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ બની અને હું શ્રીરંગના રંગમાં વધારે રંગાઈ ગઈ. આ માટે આદરણીય દિલીપ દાદાની હું અંતરથી આભારી છું.
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.